જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક આપણા બ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। ટાણે શુભ સવાર। ટાણે બ્લોગ ચાલુ કર્યો છે આપણે સવારના 9 વાગે અને મકાનમાં ને આપણે મિત્રો ધીરે ધીરે ગોઠવવાનું અને હાલે છે। હવે મુહૂર્ત તેથી કરીએ ધીરે ધીરે મકાનની અંદર હજી તો થોડાક દિવસે ને પાણી પાઈ ધીરે ધીરે આપણે છે ને જો હમણાં તાજું આપણે પાણી પાયું છે। જો ધીરે ધીરે આપણે એને જો અહીંયા આપણે ડંગરા રાખીને અને જો આ લાદી છે ને લાદી રાખી દીધી છે। કારણ આપણે જો લાદી છે ને ઘણી વહીતી છે એટલે લાદીનો છે ને આપણે ઉપયોગ થઈ ગયા છે। આપણે જો આ પાણીયારામાં જો આ રસોડામાં અંદર જો મિત્રો આમાં અહીંયા આપણે લાદી ગોઠવી દીધી છે। 2 લાદી રાખી દીધી છે એટલે આપણે ઊભા એ રાંધવું હોય તો રંધાય એવી રીતના લાદી છે ને પાછી નાની લાદી છે એટલે આપણે લાદી છે ને બધી ઉપયોગ આવી ગઈ છે। હેઠે પાછી જોઈ હાલે પણ હેઠે તો આપણે ધ્રાબો છે એટલે હેઠે જરૂર ના હોય। ને ભાઈ હમણાં પવન નીકળ્યો છે, બીજી રીતનો પવન નીકળ્યો એટલે હા પૂરી વાત જોજો। હવે આ પવન પડીએ ને કાં પવન વરસાદ લઈ આવીએ ને કાં પડીએ એટલે સીધો વરસાદ આવી જાય એવો પવન નીકળ્યો છે બીજી રીતનો। જો ગજબનો પવન નીકળ્યો છે। જો હમણાં તો હાવ દીકું દે છે એટલે પૂરી વાતો હાવ। એ ભવ્યા કેતા હમણાં જોઈ જોઈ આમ કર હવે હેઠા ખોદવા જાય છે। જો ભાઈ હમણાં પાણી સાટી લીધું ને વાહે લગો જો ફૂંકાઈ ગયો વાહે લગો ફૂંકાઈ ગયો પવન એટલો છે ને વાહે લગું પાણી સૂકી જાય। વાહે લગું પાણી તો આપણે આવ્યા હતા ગામમાં અને ભાઈ નવરા છે ભાઈ ચોપાટની રમત ચાલે છે। આ ચોપાટથી મહાભારતની શરૂઆત થઈ હતી કે નહીં નીમભાઈ? આપણે ભાઈ અનુભવ અહીં આપણે દાદુભાઈ વીરાભાઈ પાણી પીએ ઠંડુ કાલખા આપણે લખાભાઈ બધાને પાણી પાય છે, પાણી પાતા કરે છે લક્ષ્મણભાઈ। અને આ બધા જો આ નગોભાઈ ને જોતા ખરી તમે હાવ આમાં આખો દી છે ને ભાઈ જમવા જવાનો ટાઈમ નથી મળતો। આ તમે જોઈ શકો છો આ બધા સોપાઈટ રમે છે। હલો તો મિત્રો આપણે છે ને જતા નાવા એ કારણ છે મિત્રો આપણે છે ને ભાઈ વાઈવી કુંડા એવી છે ને નાવાની છે ને મજા જ ના આવે એટલે આપણે છે ને નાવા ભાઈ વાઈવી કુંડામાં નાવા ગયા હતા ભાઈ એની નાવાની છે ને મજા અલગ જ હોય છે। હલો તો મિત્રો પડવા આવી છે હાંજ। હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી
પાછા મળ્યું એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રો ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રોને જય દ્વારકાધીશ.